હેલો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ ટાઈમ ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ શરૂ કર્યું હતું, પણ જો કે વચ્ચે થોડા ડિસ્ટર્બન્સના લીધે થોડા દિવસોમાં ઘણું બધું તમને લગભગ ભૂલાઈ ગયું હશે. તો આપણે એક કામ કરીએ, ચેપ્ટર નંબર 2 છે એ પહેલેથી જ શરૂ કરીએ, જેથી તમારા જે ફંડામેન્ટલો છે બધા ક્લિયર થઈ જાય ફટાફટ. ઓકે, તો આપણે શરૂ કરીએ ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, જેને તમે ઇંગ્લિશમાં કહેશો સ્થિત એટલે સ્ટેટિક થશે, ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એન્ડ કેપેસિટન્સ. ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એન્ડ કેપેસિટન્સ. ઓકે, ચલો તો હવે શરૂ કરીએ ચેપ્ટર નંબર 2 થી. મિત્રો, ચેપ્ટર નંબર 2 થી શરૂઆત કરીએ એના પહેલા એક પોઈન્ટ સમજીએ કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન શબ્દ વિશે થોડો માહિતી આપણે લઈ લઈએ. મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર સ્થિતિમાન, ગુરુત્વ સ્થિતિમાન શબ્દ વિશે તો જાણકાર જ છીએ. એમાં ગુરુત્વ સ્થિતિમાન આપણે કોને કહેતા હતા કે અનંત અંતરેથી કોઈ પણ દળ ધરાવતો કોઈ પદાર્થ હોય એને ગુરુત્વ ક્ષેત્રના આપેલા બિંદુ સુધી લાવવા માટે ગુરુત્વ ક્ષેત્રની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને આપણે ગુરુત્વ સ્થિતિમાન કહેતા હતા. ક્લિયર? તો એનો મતલબ એ થયો કે સ્થિતિમાન એ એવી ઘટનાઓ માટે જ લાગુ પડશે કે જ્યાં લાગતું કોઈ બળ હોય એની વિરુદ્ધમાં તમે કોઈ કાર્ય કરાવો. એવી સિચ્યુએશનમાં, જેમ કે કોઈ પદાર્થ છે તો એનું ગુરુત્વાકર્ષણ, પૃથ્વી છે, ચલો પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એની ચારે બાજુ હોય, જેના લીધે દરેક પદાર્થને પોતાની તરફ ખેંચતો હોય, બરાબર? એટલે એક પ્રકારનું બળ લાગતું હોય. હવે એની અંદર અનંત અંતરેથી તમે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવું છે, તો એ દરમિયાન ગુરુત્વ ક્ષેત્રની વિરુદ્ધમાં તમે જ્યારે કાર્ય કરો છો તો એ કાર્યને આપણે ગુરુત્વ સ્થિતિમાન કહીએ છીએ. ક્લિયર? તો સ્થિતિમાન એનો મતલબ એ થાય કે પદાર્થને એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર તમે જ્યારે ટ્રાન્સફર કરો છો તો એ દરમિયાન તમે જે કાર્ય કરો છો તો આ જે ઘટના બની એને સ્થિતિમાન, ટૂંકમાં સ્થિતિમાન તરીકે ઓળખીએ છીએ, બરાબર? પણ આ સ્થિતિમાન નામનો જે શબ્દ છે એ સ્થિતિમાન નામનો શબ્દ હંમેશા જે જગ્યાએ સંરક્ષી બળો લાગતા હોય એ જગ્યાએ જ લાગુ પડશે. તો સંરક્ષી બળો શું છે? તો સંરક્ષી બળો સમજવા માટે પહેલો પ્રશ્ન આપણે સમજીએ કે ગુરુત્વ બળ અને સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળો છે એવું સમજાવો. ગુરુત્વ બળ અને સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળો છે એવું સમજાવો. તો પહેલા સંરક્ષી બળો કોને કહીશું સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો, આપણે ધારો કે સ્પ્રિંગની જો વાત કરીએ તો માની લો કે કોઈ એક આધાર સાથે તમે અહીંયા એક સ્પ્રિંગ બાંધેલી છે. સ્પ્રિંગના આ બાજુ એક પદાર્થ છે. હવે આ જે પદાર્થ છે એ પદાર્થને તમે અંદર ધક્કો મારો, એટલે આવી દિશામાં તમે ધક્કો મારો તો ધક્કો મારવાથી શું થશે? સ્વાભાવિક છે કે સ્પ્રિંગ છે એ સંકોચાવાની છે અને પદાર્થ છે એ કોઈક અલગ સ્થાન ઉપર આવી જશે. શરૂઆતમાં પહેલા આ જગ્યાએ હતો, હવે પદાર્થ આ જગ્યાએ, એટલે માની લઈએ કે ડી જેટલું પદાર્થ સ્થાનાંતરિત કરશે. હવે તમે થોડું વિચારો, પહેલા આપણે સ્પ્રિંગ બળની વાત કરીએ, પછી ગુરુત્વ બળની વાત કરીએ કે સ્પ્રિંગ બળ સંરક્ષી બળ કેવી રીતે છે. તો મિત્રો જુઓ કે સ્પ્રિંગ જે હતી એના છેડે તમે પદાર્થ બાંધ્યો હતો. હવે આ પદાર્થને તમે આવી દિશામાં બળ લગાડો છો, આવી દિશામાં, અંદર તરફ જતી દિશામાં, એટલે સ્પ્રિંગના કાપા છે સંકોચાય એવી દિશામાં તમે બળ લગાડો છો. તો તમે આવી દિશામાં બળ લગાડશો, ધારો કે કોઈ એક સ્થિતિમાં આવી જગ્યાએ આ રીતે સ્પ્રિંગ અને પદાર્થ આવીને ઊભા રહે છે. હવે ખબર છે કે જો હું આ સ્થિતિમાંથી પદાર્થ ઉપર, એટલે કે સ્પ્રિંગ ઉપરનું જે બળ છે એ હું કાઢી દઉં તો સ્વાભાવિક છે કે પદાર્થ અને સ્પ્રિંગ પાછા મૂળ સ્થિતિમાં પાછા આવી જશે. એ તો વાત સાચી છે. જેમ કે સ્પ્રિંગ છે, અત્યારે સ્પ્રિંગ સંકોચાયેલી છે. હવે સ્પ્રિંગ ઉપરનું બાહ્ય બળ છોડી મૂકું તો સ્પ્રિંગ પાછી પોતાની મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપક બળનો ઉપયોગ કરીને આવી જશે. ઓકે, માની લો કે પહેલી સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં આપણે જ્યારે સ્પ્રિંગને લાવીએ છીએ ત્યારે એ જગ્યાએ બળ લગાડી જ રાખીએ. મારે જો આ જ સ્થિતિમાં પદાર્થ અને સ્પ્રિંગને રાખવા હોય તો મારે શું કરવું પડે? તમે જે બળ લગાડ્યું એ બળ તમારે કોન્સ્ટન્ટ લગાડી રાખવું પડે. તમે બળ લગાડી રાખો એટલે આ સ્થિતિમાં સ્પ્રિંગ આમના આમ રહે. તમે જેવું બાહ્ય બળ લઈ લો તો જેવું બાહ્ય બળ લઈ લો તરત જ સ્પ્રિંગ પોતાના પુનઃસ્થાપક બળનો ઉપયોગ કરી અને મૂળ સ્થિતિમાં જે લગાડ્યું બળ એની વિરુદ્ધ દિશામાં ગતિ કરી અને મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરશે.
હવે આ સિચ્યુએશન ઉપરથી આપણે કેવી રીતે નક્કી કરીએ કે સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ હતું? તો આવી રીતે શરૂઆતમાં સ્પ્રિંગ અને પદાર્થ આ સ્થિતિમાં હતા. તમે જ્યારે સ્પ્રિંગ ઉપર બાહ્ય બળ લગાડો છો તો બાહ્ય બળ લગાડવાને લીધે આ પદાર્થ જે સ્થાન ઉપર હતો એના કરતાં કંઈક સ્થાનાંતર કરી અને બીજી સ્થિતિમાં આવી જશે. તો તમે બળ લગાડ્યું, એ બળના લીધે પદાર્થ સ્થાનાંતરિત થયો, એટલે ટૂંકમાં બળ અને સ્થાનાંતર આવ્યું એટલે ટૂંકમાં કહી શકાય કે કાર્ય થયું F.D અનુસાર, કે એ પદાર્થ ઉપર કાર્ય થયું. અને કાર્યનો એકમ જાણીએ છીએ જૂલ, અને જૂલ એક બીજા રાશિઓનો પણ એકમ છે ઉર્જાનો. એનો મતલબ તમે જે કાર્ય કરશો એ કાર્ય સ્વરૂપની ઉર્જા આ પદાર્થમાં આ સ્થિતિમાં સંગ્રહાશે. તમે જેટલું કાર્ય કરશો એટલી ઉર્જા આ સ્થિતિમાં પદાર્થ ઉપર સ્પ્રિંગ ઉપર સંગ્રહાશે. તમે હજી આ જ સ્થિતિમાં જો તમારે રાખવી હોય, કન્ડિશન આવી રાખવી હોય તો તમારે બાહ્ય બળ કોન્સ્ટન્ટ લગાડેલું રાખવું પડે, અને કોન્સ્ટન્ટ લગાડી રાખો એટલે એ મુજબનું કાર્ય થઈ જાય, એ મુજબની સ્થિતિ ઉર્જા અંદર સંગ્રહાઈ જાય. ક્લિયર? હવે તમે જેવું અહીંથી બાહ્ય બળ છોડી મૂકો, જેવું તમે બાહ્ય બળ છોડી મૂકશો તરત જ આ જે પદાર્થ હતો કે સ્પ્રિંગ હતી એ પોતાને મળેલી જે સ્થિતિ ઉર્જા હતી, સ્થિતિ ઉર્જા મળી હતી કાર્ય સ્વરૂપની, એ સ્થિતિ ઉર્જાનો ઉપયોગ કરશે અને ઉપયોગ કરી અને સ્પ્રિંગ પોતાની મૂળ સ્થિતિમાં આવશે. એટલે કે સ્પ્રિંગ છે એ ગતિ કરી અને મૂળ સ્થિતિમાં આવે છે. તો આવી સ્થિતિમાં સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ ગયું. જો તમે આ સ્થિતિમાં સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા આ બંનેનો કોઈ પણ સ્થાન ઉપર સરવાળો કરો, કોઈ પણ સ્થાન ઉપર સરવાળો કરો, આ સ્થાન ઉપર સ્થિતિ ઉર્જા મહત્તમ છે, જ્યારે ગતિ ઉર્જા શૂન્ય હશે, કારણ કે તમે પકડી રાખશો. તો હવે જેવા છોડી મૂકશો એટલે સ્પ્રિંગ સીધી ધીમે ધીમે કરતી છૂટી પડવાનો પ્રયત્ન કરશે. જેવી છૂટી પડશે એમ ગતિ મેળવતું જશે, અને જેમ જેમ ગતિ મેળવતું જાય એમ સ્થિતિ ઉર્જા ખર્ચાતી જશે, ગતિ ઉર્જા વધતી જશે. અને વચ્ચેના ગમે તે ગાળામાં તમે જ્યારે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો કરશો તો હંમેશા અચળ રહેશે. એટલે કે આ સ્થિતિમાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહેતો હોવાથી આવું સ્પ્રિંગનું જે બળ છે એને આપણે સંરક્ષી બળ તરીકે ઓળખી શકીએ. સંરક્ષી એટલે રક્ષણ કરે છે, ઉર્જાનું રક્ષણ કરે ટૂંકમાં. ક્લિયર? તો આપણે સ્પ્રિંગના આવા ઉદાહરણમાં સમજી શકીએ. હવે મારે સમજવું છે કે ગુરુત્વ બળ એ સંરક્ષી બળ કેવી રીતે છે. તો મિત્રો તમે લગભગ જો એક ગેમ રમ્યા હોય તો આ પ્રકારની ગેમ હતી કે, અથવા તો ના રમ્યા હોય તમે ઘરે પ્રયોગ કરી શકો કે જેમ કે બોલપેન છે, બોલપેનની રિફિલ આવે, એ બોલપેનની રિફિલનો ઉપરનો જે ભાગ છે એને બ્લેડથી સાધારણ થોડો 4-5 જગ્યાએ કાપા મૂકી અને એના જે ભાગ આવે ને થોડા પોળા કરી દો. સ્પ્રિંગનો આગળનો જે રિફિલ આવે છે એ રિફિલ જે હોય, રિફિલના ઉપરના ભાગમાં થોડા કાપા મારો, થોડું કાપા મારી અને ભાગ થોડો પોળો કરી દો. ભાગ પોળો કરી ઉપરના ભાગ ઉપર પ્લાસ્ટિકનો બોલ આવે ને, પ્લાસ્ટિકનો નાનો છરા જેવો ક્યાં તો પ્લાસ્ટિકનો બોલ આવે, એની ઉપર મૂકી અને નીચેથી તમે ફૂંક મારો. તમે જેવી ફૂંક મારશો એટલે બોલ છે સીધો જ હવામાં ઉડે જશે અને ઉપર હવાની અંદર રમે જશે. શું એ બોલ ઉપર ગુરુત્વાકર્ષણ બળ નહોતું લાગ્યું? હા, તમે ફૂંક મારવાનું બંધ કરી દો તો બોલ સીધો નીચે આવે છે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ એ નીચે આવે છે. પણ માની લો કે તમે બોલને ઉછાળ્યો અને બોલને ઉછાળી અને અમુક સ્થાન ઉપર જ રાખવો છે, એ સ્થાન ઉપર જ મારે સ્થિર રાખવો છે, તો તમે ફૂંક મારે જશો, કોન્સ્ટન્ટ મૂલ્યનું ફૂંક મારશો, એટલે કોન્સ્ટન્ટ વેલ્યુ હોય એટલી ફૂંક મારશો તમે. તો એટલી ફૂંક મારવાને લીધે જે બોલ છે એ કોન્સ્ટન્ટ એ જ સ્થાન ઉપર ફરે જશે, કારણ કે તમે બાહ્ય બળ લગાડવાનું શરૂ જ કરી દીધું છે. બાહ્ય બળ લગાડો છો તો જે પદાર્થ હતો એ સ્થાનાંતરિત થયો, મતલબ કાર્ય થયું, કાર્ય સ્વરૂપની આ જગ્યાએ પદાર્થ છે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ કરશે. હવે તમે જેવું ફૂંક મારવાનું બંધ કરી દો છો એટલે તરત જ એ પદાર્થ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે આવે છે, અને નીચે આવશે દરમિયાન ઉપરની સ્થિતિમાં જ્યારે એને સ્થિતિ ઉર્જા મળી હતી એ સ્થિતિ ઉર્જાનો ગતિ ઉર્જા સ્વરૂપે ઉપયોગ કરી અને નીચે આવશે. તો આવી સ્થિતિમાં પણ સ્થિતિ ઉર્જા જેટલી હતી એટલી જ ગતિ ઉર્જા લઈ અને નીચે આવે છે. તો આમાં પણ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો તમે કરો તો અચળ જ રહે છે. તો ગુરુત્વ બળ છે એ ગુરુત્વ બળની અંદર જ પણ સંરક્ષી બળ, ગુરુત્વ બળને પણ આપણે સંરક્ષી બળ કહી શકીએ, કારણ કે એની અંદર પણ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા આ બંનેનો જો તમે સરવાળો કરો તો પરિણામી અસર અચળ જ રહેશે. ક્લિયર? ખ્યાલ આવી ગયો?
તો સંરક્ષી બળો બંને કેવી રીતે કહેવામાં આવશે? ગુરુત્વ બળ અને સ્પ્રિંગ બળને. બરાબર, તો આ પ્રશ્ન આપણે સમજી શકીએ. મિત્રો, આ જે પ્રશ્ન છે એનું લખાણ હું તમને હમણાં WhatsApp કરી દઈશ, એની લિંક મોકલી દઈશ, તમે ત્યાંથી એનું લખાણ લખી શકો છો. હવે એના પછી માની લો કે આપણે બે બળની તો વાત કરી કે ગુરુત્વ બળ અને સ્પ્રિંગ બળ બંને સંરક્ષી બળ છે. સેમ આવી રીતનો પ્રશ્નમાં થોડું મારે એડ કરવું છે અને મારે એ ચેક કરવું છે કે શું વિદ્યુત બળ પણ સંરક્ષી બળ છે? વિદ્યુત બળ પણ સંરક્ષી બળ છે. સેમ સંરક્ષી એટલે એનો મતલબ એ થાય કે કોઈ પદાર્થની અંદર એવી કોઈ અસર થતી હશે કે જેના લીધે કોઈ બળ લાગતું હશે. હવે એ બળની વિરુદ્ધમાં તમે પદાર્થ ઉપર કાર્ય કરાવો, કાર્ય સ્વરૂપની ઉર્જા સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે અને જ્યારે તમે બાહ્ય બળ દૂર કરો એટલે પદાર્થ જે બળ લાગતું હતું એની અસર હેઠળ અને મૂળ સ્થિતિમાં પાછો આવશે, એટલે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર કરે તો એને આપણે સંરક્ષી બળ તરીકે ઓળખી શકીએ. બરાબર, તો આપણે જોઈએ વિદ્યુત બળમાં શું થતું હોય છે કે માની લઈએ કે કોઈ એક ધન વિદ્યુત ભાર લઈ લઈએ. આ જગ્યાએ કોઈ ધન વિદ્યુત ભાર Q જેટલો ધન વિદ્યુત ભાર છે. હવે ખબર છે કે કોઈ પણ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બધી જ દિશાની અંદર ત્રિજ્યાવર્તીમાં નીકળતું હશે, ચારે બાજુ પણ બહાર તરફ જતી દિશામાં નીકળતું હોય છે. બરાબર, તો ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં. ધારો કે આ વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓમાંથી કોઈ એક ક્ષેત્ર રેખાઓનો માર્ગ પકડીએ. માની લો કે આ બાજુનો માર્ગ આપણે ક્ષેત્ર રેખાઓનો આપણે પકડીએ છીએ. હવે આપણે ભણી ગયેલા છીએ કે કોઈ પણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અનંત અંતર સુધી વિસ્તરેલું હોય છે. હવે માની લો કે આ જે વિદ્યુત ભાર છે એનું વિદ્યુત ક્ષેત્રની એક ક્ષેત્ર રેખા આવી દિશામાં છે. હવે આવી ક્ષેત્ર રેખા ઉપરના કોઈ બે બિંદુઓ તમે વિચારી લો. આ જગ્યાએ ધારો કે હું R બિંદુ વિચારું, આ જગ્યાએ હું P બિંદુ વિચારું. હવે R બિંદુ આગળ કોઈ એક નાનો બિંદુવત વિદ્યુત ભાર લઈ લો, Q0 અથવા તો સ્મોલ q જેટલો એક બિંદુવત વિદ્યુત ભાર લઈ લો. પરીક્ષણ વિદ્યુત ભાર પણ તમે એને કહી શકો છો. હવે પરીક્ષણ વિદ્યુત ભારને હું R બિંદુએ મૂકું. હવે સ્વાભાવિક છે કે જો પરીક્ષણ વિદ્યુત ભાર હું ધન લઈશ તો ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં. આ પણ ધન વિદ્યુત ભાર છે, તો બંને ધન વિદ્યુત ભારના લીધે બંને વચ્ચે અપાકર્ષણ થાય. જો તમે આની વેલ્યુ મોટી લીધી હોય, થોડો ભારે લીધેલો હોય અને આની વેલ્યુ લગભગ શૂન્યની નજીકમાં લીધેલી હોય તો સ્વાભાવિક છે કે આ સ્થિર રહેશે, આ નહીં ખસે. પણ આ હલકો હોવાને લીધે આ વિદ્યુત ભાર ખસવાનો પ્રયત્ન કરશે. કઈ બાજુમાં ખસશે? તો પ્લસ q વિદ્યુત ભાર એ ધન q એટલે કે જે બિંદુવત પરીક્ષણ વિદ્યુત ભાર છે એ બિંદુવત વિદ્યુત ભારથી દૂર તરફ ખસવાનો પ્રયત્ન કરે છે. કેમ દૂર તરફ ખસે છે? કારણ કે આ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર પરીક્ષણ વિદ્યુત ભારના સંપર્કમાં આવશે. એનું વિદ્યુત ક્ષેત્ર આના સંપર્કમાં આવવાને લીધે પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર બિંદુવત વિદ્યુત ભારને લીધે બળ લાગશે, જેના આપણે વિદ્યુત બળ Fe તરીકે ઓળખીએ છીએ, જેનું મૂલ્ય હશે કે Q તરીકે કેપિટલ Q, Q2 તરીકે સ્મોલ q ભાગ્યા બંને વચ્ચેનું અંતર જો તમે r જેટલું લઈ લો તો r². બંને વચ્ચેનું અંતર તમે r લઈ લો તો r². તો આટલા મૂલ્યનું બળ એ પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર દૂર તરફ જતી દિશામાં લાગશે. લાગી ગયું? ક્લિયર? હવે આપણે શું કરીએ કે પરીક્ષણ વિદ્યુત ભારને ગતિ કરાવી અને બિંદુવત વિદ્યુત ભારની નજીક P બિંદુ ઉપર લાવીએ. એમને આવશે? ખબર છે કે આના ઉપર આના બળના લીધે આવી દિશામાં બળ લાગે છે. સિમ્પલ વિચારો કે સામેથી જોરદાર પવન આવતો હોય, તમને આખા ફેંકી કાઢે એવો પવન આવતો હોય, પણ તમારે આગળ જવું હોય તો તમારે એનાથી વધારે જોર લગાડીને જવું પડે. એનો મતલબ પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર વિદ્યુત બળ આવી દિશામાં લાગે છે, પણ જો તમારે એને સ્થાનાંતરિત કરાવીને R થી P બિંદુ આગળ લાવવો હોય તો વિદ્યુત બળની વિરુદ્ધમાં તમારે બીજું કોઈ બળ લગાડવું પડે. આ બળને આપણે એક્સટર્નલ બળ એટલે બાહ્ય બળ તરીકે ઓળખીએ, F એક્સટર્નલ. આ F એક્સટર્નલ બળનો ઉપયોગ કરી આપણે R બિંદુથી P બિંદુ સુધી આવીએ. હવે શું કર્યું? અહીંથી R બિંદુથી P બિંદુ સુધી આવીએ છીએ, બાહ્ય બળ લગાડીએ છીએ, બાહ્ય બળનો ઉપયોગ કરી
પરીક્ષણ વિદ્યુત ભાર R થી P સુધી આવે છે, એટલે ટૂંકમાં કંઈક સ્થાનાંતર કરે છે. સ્થાનાંતર કરે છે, બળ લગાડવાના લીધે સ્થાનાંતર કરે છે, એટલે ટૂંકમાં પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર કંઈક બળ એટલે કંઈક કાર્ય થશે W એક્સટર્નલ જેટલું. આટલું કાર્ય કરી પરીક્ષણ વિદ્યુત ભાર એ R બિંદુથી P બિંદુ સુધી પહોંચી જાય છે. એટલે ટૂંકમાં તમે સમજી ગયા કે પરીક્ષણ વિદ્યુત ભારને R થી P સુધી લાવવા માટે આપણે કઈ કાર્ય કર્યું. હવે પરીક્ષણ વિદ્યુત ભારને જો મારે P બિંદુ આગળ જ મૂકી રાખવું હોય તો આટલા મૂલ્યનું બળ, બાહ્ય બળ જે F એક્સટર્નલ હતું એટલા મૂલ્યનું બળ મારે કોન્સ્ટન્ટ લગાડી રાખવું પડે. તો એ અનુસારનું P બિંદુ આગળનું જે કાર્ય થશે તો એ કાર્ય ક્યાં જશે? એ કાર્ય P બિંદુ આગળ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. એટલે આનો મતલબ એ થયો કે R થી તમે P બિંદુ આગળ કોઈ બિંદુ પરીક્ષણ વિદ્યુત ભારને લાવો છો તો એ દરમિયાન જે કાર્ય કરો છો તો એ કાર્ય સ્વરૂપની ઊર્જા આ જગ્યાએ P બિંદુ આગળ સંગ્રહ પામશે અને એ ઊર્જા સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. પણ વિદ્યુત ભાર ઉપર સ્થિતિ ઊર્જા સંગ્રહ થતી હોવાથી એને કહીશું વિદ્યુત સ્થિતિ ઊર્જા. તો એના આપણે કહીશું વિદ્યુત સ્થિતિ ઊર્જા. વિદ્યુત સ્થિતિ P બિંદુ આગળ જે ઊર્જા સંગ્રહ પામશે એ વિદ્યુત સ્થિતિ ઊર્જા હશે. હવે આપણે એવું થયું કે જે બાહ્ય બળ લગાડતા આપણી ઈચ્છા થઈ કે બાહ્ય બળ મારે કાઢી દેવું છે, મારો એમને થોડું મફતમાં બળ લગાડ કરવું છે, તમે બાહ્ય બળ કાઢી દીધું. જેવું તમે P બિંદુ આગળથી બાહ્ય બળ કાઢી દેશો તરત જ શું થશે? શું આ પરીક્ષણ વિદ્યુત ભાર આ જગ્યાએ જ રહેવાનો છે? રહેશે એ જગ્યાએ? ના, આ વિદ્યુત બળ એને રહેવા નહીં દે. એ શું કરશે? ધક્કો મારશે કે જતો રહે, તું તારી જગ્યાએ જતો રહે, અહીંયા ના. એટલે એને શું કરશે? બીજી બાજુ જે સ્થાનેથી જે બાજુથી આવ્યો તો એ બાજુ એને ધક્કો મારી આ બાજુ મોકલી દેશે. એટલે પરીક્ષણ વિદ્યુત ભાર P બિંદુ આગળ જેવું બાહ્ય બળ ખેંચી લઈએ છીએ એટલે P બિંદુ આગળથી પાછો R બિંદુ તરફ જવાની શરૂઆત કરી દેશે. એટલે જેવો ગતિ કરશે તો આ ગતિ દરમિયાન જે ગતિ ઊર્જા વપરાય છે ક્યાંથી આવી? તો P બિંદુ આગળ જે સ્થિતિ ઊર્જા સંગ્રહ પામી હતી એ સ્થિતિ ઊર્જાનો ગતિ ઊર્જામાં રૂપાંતર કરી અને પરીક્ષણ વિદ્યુત ભાર એ R તરફ જતો રહેશે. તો અહીંયા આગળ પણ દેખાયું કે જે બિંદુએ સ્થિતિ ઊર્જા મહત્તમ હતી પણ આ બિંદુથી બાહ્ય બળ છોડી મૂકીએ તો વિદ્યુત ભાર P થી R તરફ ગતિ કરવા માંડે છે અને P થી R તરફ ગતિ કરશે એટલે થોડો ગતિ કરશે એટલે થોડી સ્થિતિ ઊર્જા વાપરશે, એટલી સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર કરશે. થોડું આગળ જશે એટલે થોડી વધારે સ્થિતિ ઊર્જા વાપરી એટલી વધારે ગતિ ઊર્જાનું રૂપાંતર કરશે. સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા આ બંનેનો કોઈ પણ સ્થાન આગળ જો સરવાળો કરીશું તો હંમેશા અચળ મળશે. તો આમ કહી શકાય કે વિદ્યુત બળ પણ કેવું બળ છે? સંરક્ષી બળ કહેવાશે. ક્લિયર? તો આ ત્રણ પ્રકારના બળો સંરક્ષી બળો કહેવાશે. હવે સૌથી મહત્વનો પોઈન્ટ આપણે લઈએ કયો કે જે બળો સંરક્ષી બળો હોય, તો એ દરમિયાન તમે જ્યારે કાર્ય કરાવો છો એ સંરક્ષી બળોમાં તમે જ્યારે એક પદાર્થને એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર લઈ જાઓ છો તો એ દરમિયાન તમે જે કાર્ય કરો છો એ કાર્ય ક્યારેય પણ ગતિમાર્ગ ઉપર આધાર રાખશે નહીં. તમે ગમે તે રીતે એને ગતિ કરાવીને લઈ જાઓ, આ જગ્યાએથી આ 1 નંબરના સ્થાન ઉપરથી 2 નંબરના સ્થાન ઉપર પદાર્થને લઈ જાઓ છો પણ બળ છે સંરક્ષી બળ. તો સંરક્ષી બળોમાં તમે એક પદાર્થને એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર લઈ જવો હોય તો તમે ગમે તે રીતે કાર્ય કરાવીને લઈ જઈ શકો. એટલે કે તમે જે કાર્ય કરાવો એ કાર્યના માર્ગ ઉપર કદી પણ આધાર રાખે નહીં. તમે 1 નંબરના માર્ગે ગતિ કરાવીને જાઓ, 2 નંબરના માર્ગે, 3 નંબરના માર્ગે, ગમે તે માર્ગે ગતિ કરાવીને તમે એક સ્થાનથી બીજા સ્થાન ઉપર લઈ જશો તો કોઈ જ ફરક પડશે નહીં. કારણ કે કેવા બળો છે? સંરક્ષી બળો. સંરક્ષી બળોમાં બે જે બિંદુઓ હોય એ બે બિંદુ વચ્ચે થતું કાર્ય એ ક્યારેય પણ માર્ગ ઉપર આધાર રાખશે નહીં. પણ કોના ઉપર આધાર રાખશે? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન. જો પ્રારંભિક અને અંતિમ આ બંને સ્થાન તમે ચેન્જ કરી દો કાર્ય બદલાઈ જાય. થોડા પોઈન્ટો ક્લિયર કરતા જજો કારણ કે આ ચેપ્ટરમાં ટોટલી લોજિકલ જ આવશે. બરાબર? સંરક્ષી બળો કોને કહીશું, સંરક્ષી બળમાં શું અસર થાય એ પણ આપણે સમજી લીધું છે. હવે બુકની અંદર આ જે બે પ્રશ્નો છે એ બે પ્રશ્નોનું જે લખાણ છે એ લખાણ હું તમને વોટ્સઅપ કરી દઈશ તો એ પ્રમાણે તમે લખાણ લખી દેજો.
હવે નવો પ્રશ્ન લઈએ આપણે, વિદ્યુત સ્થિતિ ઉર્જા અથવા તો એમ કહી શકો કે વિદ્યુત બળમાં તમે જે કાર્ય કરો છો, પ્રશ્નનું ટાઇટલ આવી રીતે છે કે જે કાર્ય છે વિદ્યુત ક્ષેત્રમાં કાર્ય અને વિદ્યુત સ્થિતિ ઉર્જા સમજાવો. વિદ્યુત ક્ષેત્રમાં કાર્ય અને વિદ્યુત સ્થિતિ ઉર્જા સમજાવો. વિદ્યુત ક્ષેત્રમાં કાર્ય અને વિદ્યુત સ્થિતિ ઉર્જા સમજાવો. ચલો સમજવાનો પ્રયત્ન કરીએ. તો કાર્ય અને વિદ્યુત સ્થિતિ ઉર્જા સમજવા માટે આપણે શરૂ કરીએ કે માની લો કે વિદ્યુત ક્ષેત્રમાં જો કાર્ય સમજવું હોય તો વિદ્યુત ક્ષેત્રમાં કાર્ય ક્યારે થાય કે કોઈ બળ લાગતું હશે એની વિરુદ્ધમાં તમે કાર્ય કરો ત્યારે. તો એ બળ કોનું લાગશે? તો બળ લગાડવા માટે આકૃતિ દોરી કાઢીએ. માની લઈએ કે યામાક્ષ પદ્ધતિમાં આપણે યામાક્ષ પદ્ધતિ બતાવી દઈએ એક્સ વાય ઝેડ ની. ઓકે, અહીંયા આગળ એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ. આ જગ્યાએ ઉગમ બિંદુ ઉપર આપણે કોઈ એક બિંદુવત ધન વિદ્યુત ભાર મૂકી દઈએ. ઉગમ બિંદુ O ઉપર કોઈ બિંદુવત Q જેટલો ધન વિદ્યુત ભાર મૂકી દઈએ. હવે ધન વિદ્યુત ભાર છે તો સ્વાભાવિક છે કે એનું વિદ્યુત ક્ષેત્ર બધી જ દિશામાં પ્રસરતું હશે. તો આનું વિદ્યુત ક્ષેત્ર બધી જ દિશાઓમાં છે એવું આપણે માની લઈએ કે આવી દિશામાં મળે છે, આવી દિશામાં પણ છે, આ દિશામાં પણ, આ બાજુ પણ, આ બાજુ પણ, આ બાજુ પણ મળે છે અને આ બાજુ પણ મળે છે અને આ બાજુનું વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખા થોડી લંબાઈ દઈએ છીએ. હવે જે Q વિદ્યુત ભાર છે, આ Q વિદ્યુત ભારથી થોડે અંતરે આપણે બે બિંદુઓ બતાવી દઈએ. એક બિંદુ લઈએ P બિંદુ અને બીજું બિંદુ લઈ લઈએ R બિંદુ. હવે આ જે બિંદુવત વિદ્યુત ભારનું જે વિદ્યુત ક્ષેત્ર જ્યાં જતું હતું એના ઉપરના P અને R બિંદુ જે દર્શાયા એમાંથી R બિંદુ ઉપર આપણે એક પરીક્ષણ વિદ્યુત ભાર લઈ લઈએ Q0 અથવા તો Q જેટલો. એક Q જેટલો એક પરીક્ષણ વિદ્યુત ભાર આપણે R બિંદુ ઉપર મૂકી દઈએ. બરાબર? આનું ટોટલ ડિસ્ક્રિપ્શન કેવી રીતે લખવાનું એ પણ હું તમને WhatsApp કરી દઈશ. ક્લિયર? હું ફક્ત મેથેમેટિકલ સ્ટેપ અને જે ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે એ જ લખીશ. આનું લખાણ છે હું તમને મોકલી દઈશ. હવે ધન વિદ્યુત ભાર જે હતો એ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં હતું, એના કોઈ R બિંદુએ તમે પરીક્ષણ વિદ્યુત ભારને મૂક્યો. આપણે કામ કરવું છે કે પરીક્ષણ વિદ્યુત ભારને R બિંદુથી P બિંદુ સુધી લાવવો છે. એમનેમ આવશે? ના. તો કેવી રીતે આવશે? એના ઉપર તમે બાહ્ય બળ લગાડશો ત્યારે, અને એ બાહ્ય બળને આપણે F એક્સટર્નલ તરીકે કહીએ અને આવી દિશામાં છે. સ્વાભાવિક છે કે પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર આ બિંદુવત વિદ્યુત ભારને લીધે વિદ્યુત બળ તો આવી દિશામાં લાગવાનું છે Fe જેટલું. તો આવી દિશામાં વિદ્યુત બળ તો લાગશે જ, પણ વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં મારે ગતિ કરાવી R બિંદુથી P બિંદુ સુધી લાવવો છે. અને R બિંદુથી P બિંદુ સુધી લાવવો છે તો એ દરમિયાન થતું કાર્ય કેટલું છે? કાર્યનું સૂત્ર મારે મેળવવું છે અને જે કાર્ય કરશે એ કાર્ય સ્વરૂપની જે ઉર્જા કે જેને સ્થિતિ ઉર્જા કહીએ છીએ એ કેટલી છે એ મારે સમજવી છે. તો પહેલા આ જે પોર્શન છે એ સમજીએ. હવે વિચારો, હમણાં મેં તમને કીધું હતું એ પ્રમાણે કે પેલા બોલનું જે ઉદાહરણ હતું એ, જેમ કે અહીંયા આગળથી જે રિફિલ હતી એ રિફિલના ઉપરના ભાગમાં તમે રબરનો અથવા પ્લાસ્ટિકનો બોલ મૂક્યો. હવે તમે અહીંથી ફૂંક મારો છો તો એ બોલ હવાની અંદર ઉડે છે. ઉડીને અમુક સ્થાન ઉપર આવે છે. મારે એ સ્થાન ઉપર જો સ્થિર રાખવું હોય તો અહીંથી કોન્સ્ટન્ટ મૂલ્યનું જોર હું લગાડું તો એ સ્થાન ઉપર રહે. જો એ જોર હું ઓછું કરું તો સીધો નીચે આવશે, વધારીશ તો ઉપર જશે. તો એ સ્થાન ઉપર જો મારે સ્થિર રાખવો હોય, તો લાગતું બળ એની વિરુદ્ધમાં બાહ્ય બળ પણ એટલા જ મૂલ્યનું લગાડવું પડે. તો એનો મતલબ જે પરીક્ષણ વિદ્યુત ભાર હતો એ R થી P સુધી આવશે તો એ દરમિયાન એના ઉપર બાહ્ય બળ જે લાગે છે એનું મૂલ્ય અને વિદ્યુત બળનું મૂલ્ય, બંનેના બળના મૂલ્યો સમાન થવા જોઈએ. એટલે ટૂંકમાં F એક્સટર્નલ અને Fe આ બંને સમાન થવા જોઈએ. બંનેની જો દિશા જુઓ, બંને બળો તો સદિશના છે, સદિશ બળો છે.
હવે બંને બળોની દિશા જુઓ તો F એક્સટર્નલ આ બાજુ, FE આ બાજુ, તો સદિશ સ્વરૂપમાં જો તમે જુઓ તો -FE કહેવાશે. જો પરીક્ષણ વિદ્યુતભારને R થી P ઉપર લાવવો હોય એ દરમિયાન તમે બાહ્ય બળ કેટલા મૂલ્યનું લગાડશો? જેટલું એના ઉપર વિદ્યુત બળ લાગતું હશે એટલા મૂલ્યનું. તો કહી શકાય F એક્સટર્નલ બરાબર -FE. તો પરિણામી બળ કેટલું લાગશે પરીક્ષણ વિદ્યુતભાર ઉપર? તો અહીંયા લખીએ કે પરિણામી બળ F બરાબર F એક્સટર્નલ તો લાગતું હતું જ પ્લસ FE પણ લાગતું હતું. આ બંનેના સદિશ સરવાળા જેટલું પરિણામી બળ લાગશે. તો F એક્સટર્નલ પ્લસ FE બરાબર લઈ લઈએ, અથવા તો FE બરાબર -F એક્સટર્નલ પણ કહી શકો તમે. તો થશે -F એક્સટર્નલ અને આનો સરવાળો કેવો થશે? 0. ધેરફોર બળ કેટલું થઈ ગયું? 0. તો આવી સ્થિતિમાં કે જ્યારે તમે પરીક્ષણ વિદ્યુતભારને R બિંદુથી P બિંદુ સુધી લાવો છો ત્યારે એના ઉપરનું પરિણામી બળ 0 થઈ જાય છે. જો પરિણામી બળ 0 થાય તો આપણે જાણીએ છીએ કે F બરાબર તો ma. ધેરફોર પ્રવેગ પણ કેવો થઈ જશે? 0. અને પ્રવેગ 0 થાય તો એવી ગતિને આપણે પ્રવેગ રહિત ગતિ તરીકે ઓળખીએ છીએ. તો એમ કહી શકાય કે પરીક્ષણ વિદ્યુતભારને R બિંદુથી P બિંદુ સુધી લાવીએ એ દરમિયાન એની ગતિ પ્રવેગ રહિત ગતિ હશે. બરાબર, આવી રીતે આપણે સાબિત કરી શકીએ. અથવા તો બીજો પણ શબ્દ છે, કયો? શું A બરાબર 0 થાય તો A એટલે dV/dt કહેવાશે. પ્રવેગ A બરાબર dV/dt, તેની કિંમત પણ 0. ધેરફોર વેગ કેવો રહેશે? અચળ. ટૂંકમાં તમે જ્યારે પરીક્ષણ વિદ્યુતભારને R બિંદુથી P બિંદુ સુધી લાવો છો ત્યારે બાહ્ય બળ લગાડો છો, જેના લીધે R થી P દરમિયાન એની ગતિ પ્રવેગ રહિત ગતિ અથવા તો અચળ વેગી ગતિ હોય છે. તો સંરક્ષી બળની અસર, સંરક્ષી બળોમાં તમે જ્યારે એક બિંદુથી બીજા બિંદુ ઉપર વિદ્યુતભારને લાવો છો અથવા તો પદાર્થને લાવો છો એ દરમિયાન એની ગતિ છે એ અચળ વેગી અથવા તો પ્રવેગ રહિત ગતિ હોય છે, જે આપણે આવી રીતે સાબિત કરી શકીએ. બરાબર, તો એટલી તો ખબર પડી ગઈ. પહેલો પોઈન્ટ આપણે સાબિત કરી દીધો કે R થી P દરમિયાન જે પરીક્ષણ વિદ્યુતભારને લાવીશું એને આપણે પ્રવેગ રહિત ગતિ કરાવી અને લાવીશું. પહેલો પોઈન્ટ ક્લિયર? ઓકે, હવે આપણે બાહ્ય બળ લગાડ્યું જે વિદ્યુત બળના મૂલ્ય જેટલું પણ વિરુદ્ધ દિશામાં. હવે બાહ્ય બળ લગાડશો એટલે વિદ્યુતભાર R થી P સુધી આવશે એટલે સ્થાનાંતરિત થશે. તો વિદ્યુતભાર ઉપર બાહ્ય બળ લગાડવાના લીધે સ્થાનાંતર થયું, એનો મતલબ કંઈક કાર્ય થયું હશે એમ કહેવાશે. તો આ જે પરીક્ષણ વિદ્યુતભાર R થી P આવે છે એ દરમિયાન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં એટલે કે બાહ્ય બળની દિશામાં, આ બાહ્ય બળ આવી દિશામાં લાગે છે, પદાર્થ સ્થાનાંતરિત પણ આવી દિશામાં થાય. R થી P એટલે સ્થાનાંતરિત પણ આવી દિશામાં, બાહ્ય બળ પણ આવી દિશામાં લાગે છે. તો આ દરમિયાન કાર્ય કેટલું થયું હશે? તો કાર્ય W બરાબર F.D સૂત્રનો ઉપયોગ કરીએ. હવે યાદ રાખો કે બાહ્ય બળની અસર હેઠળ થતું કાર્ય મારે શોધવું છે. તો F તરીકે F એક્સટર્નલ લઈ લો ડોટ D. ઓકે, હવે ડોટ પ્રોડક્ટ કાઢી દો તો શું થશે? F એક્સટર્નલ D cos થીટા, જ્યાં થીટા એ F એક્સટર્નલ અને D વચ્ચેનો ખૂણો. તો F એક્સટર્નલ આવી દિશામાં, બાહ્ય બળ આવી દિશામાં, સ્થાનાંતર પણ એ જ દિશામાં થાય છે. તો બંને વચ્ચેનો ખૂણો થીટા 0 થઈ જશે. Therefore F external into D. તો કાર્ય બાહ્ય બળ વડે કેટલું કાર્ય થશે? તો આટલું. જે બાહ્ય બળ લગાડો છો તો એ બાહ્ય બળ વડે આટલું કાર્ય થશે. અથવા તો આને બીજી રીતે વિચારીએ. શું કે પરીક્ષણ વિદ્યુતભાર R થી P આવે છે, તો જ્યારે R થી P આવે છે એટલે સ્થાનાંતર એ R થી P સુધીનું કરે છે, એટલે આવી દિશામાં સ્થાનાંતર કરે છે. હવે પરીક્ષણ વિદ્યુતભાર ઉપર વિદ્યુત બળ આવી દિશામાં લાગતું હતું, વિદ્યુત બળ. જો વિદ્યુત બળની વિરુદ્ધમાં કાર્ય કરીએ, કાર્ય આવી રીતે થાય છે, કાર્ય R થી P એટલે કાર્ય આ બાજુ થાય છે. તમે વિદ્યુત બળ આવી દિશામાં લાગે છે, આ જે કાર્ય મેળવ્યું તમે એ બાહ્ય બળ વડે થતું કાર્ય હતું.
પણ જો આ જ કાર્ય મારે વિદ્યુત બળ વડે મેળવવું હોય તો શું થશે? તો સૂત્ર આવી રીતે કે વિદ્યુત બળ વડે થતું કાર્ય W બરાબર F.D સૂત્રનો ઉપયોગ કરીએ, જ્યાં F એટલે લઈએ ધારો કે વિદ્યુત બળ ડોટ D. જેમ બાહ્ય બળ વડે થતું કાર્ય શોધવું હોય તો એનું મૂલ્ય આટલું મળે, બરાબર, કારણ કે બાહ્ય બળ અને સ્થાનાંતર એક દિશામાં હતું. હવે ડોટ પ્રોડક્ટ કાઢી લો તો FE D cos થીટા, જ્યાં FE એટલે વિદ્યુત બળ અને D એટલે સ્થાનાંતર, જ્યાં થીટા એ FE અને D વચ્ચેનો ખૂણો. તો થીટા FE અને D, ચલો ચેક કરો. વિદ્યુત બળ આવી દિશામાં છે, વિદ્યુત બળ આવી દિશામાં, સ્થાનાંતર તમે R થી P એટલે આવી દિશામાં કરો છો, તો બંને પરસ્પર એરો વિરુદ્ધમાં છે, તો ખૂણો 180 ડિગ્રી થશે. તો ખૂણાની કિંમત 180 મૂકી દો તો FE D cos 180, cos 180 બરાબર -1, માટે -FE D W બરાબર. તો તમને બે પ્રકારના કાર્ય મળ્યા. શું આ બંને અલગ અલગ છે? બંને સેમ છે, બંને કાર્યો સેમ છે. કેવી રીતે સેમ છે? આ કાર્ય બળ જે દિશામાં લગાડો છો એ જ દિશામાં તમે સ્થાનાંતર થાય છે એનું કાર્ય. જ્યારે આ બાહ્ય બળ વિદ્યુત બળ લાગતું હતું એની વિરુદ્ધમાં તમે ગયા, સ્થાનાંતર કોની, જે વિદ્યુત બળ છે એની વિરુદ્ધમાં તમે સ્થાનાંતર કરો છો, તો સ્વાભાવિક છે કે વિદ્યુત બળની વિરુદ્ધમાં સ્થાનાંતર કરો અને એના આધારે જે કાર્ય કરીએ એ તો ઋણ જ મળવાનું છે, તો કાર્ય આપણને ઋણ મળશે, બરાબર. તો આ તો વાત હતી અચળ બળ વડે થતું કાર્ય. પણ અહીંયા દેખાય છે કે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર દરેકે દરેક બિંદુએ અલગ અલગ હોય. આ બિંદુએ અલગ, આ બિંદુએ, આ બિંદુએ, આ બિંદુએ, આ બિંદુએ, આ બિંદુએ, એટલે દરેકે દરેક જગ્યાએ અલગ અલગ હશે. ટૂંકમાં તમે એમ કહી શકો કે કોઈ પણ વિદ્યુત ભારનું વિદ્યુત બળ એ વિદ્યુત ભારથી અંતરની સાથે બદલાય છે. કોઈ પણ વિદ્યુત ભારનું વિદ્યુત બળ, સૂત્ર આપણે હમણાં લખ્યું ને કે બળ F બરાબર K Q r². આનો મતલબ શું થાય કે અંતર r વધશે એમ બળ ઘટશે. તો અંતર r વિદ્યુત ભારથી પરીક્ષણ વિદ્યુત ભારનું અંતર તમે વધારતા જશો એમ બળની કિંમત ઘટતી જશે. કેમ ઘટે છે? કારણ કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર F/Q સૂત્ર અનુસાર E બરાબર F ભાગ્યા Q અનુસાર બળની કિંમત જો ઘટી જાય તો વિદ્યુત ક્ષેત્ર પણ ઘટશે. આ પોઈન્ટ આપણે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓમાં ભણી ગયેલા હતા. ટૂંકમાં ખાલી એટલું સમજી લઈએ કે કોઈ પણ બિંદુએ વિદ્યુત ભારની નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર વધારે હોય, તમે જેમ જેમ દૂર તરફ જતા જેમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય, વિદ્યુત ક્ષેત્ર ઘટે એટલે બળની કિંમત પણ ઘટી જાય. એટલે ટૂંકમાં આમ કહી શકો કે P બિંદુ આગળ જો પરીક્ષણ વિદ્યુત ભાર આવે એના ઉપર જે બળ લાગતું હશે એની સાપેક્ષમાં R બિંદુ આગળ જ્યારે પરીક્ષણ વિદ્યુત ભાર હોય અને એના ઉપર જે બળ લાગતું હશે બંને બળ અલગ અલગ મૂલ્યના હશે. તો પછી શું કરવું પડશે? તો તમારું બાહ્ય બળ જે F એક્સટર્નલ એ ધીમે 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 કરતા એનું મૂલ્ય વધારતા જઈ કેટલું વધારવાનું? FE જેટલું રાખવાનું, બળ FE જેટલું રાખવાનું. એટલે તમે આ સ્થાન ઉપર પહોંચ્યા, આ સ્થાને જોયું તો વિદ્યુત બળ આટલા મૂલ્યનું હતું, તો એટલા જ મૂલ્યનું બાહ્ય બળ લગાડો. આ જગ્યાએ પહોંચ્યા, જોયું તો વિદ્યુત બળ થોડું વધારે હતું, તો બાહ્ય બળ હજી વધાર કરો. નજીકના સ્થાને આવ્યા, હજી વિદ્યુત બળ જેટલું હતું એના કરતાં જેટલું વિદ્યુત બળ વધ્યું તો બાહ્ય બળ વધારો, બરાબર. તમને ખબર છે, સિમ્પલ વિચારો કે જેમ કે ધનુષ્ય બાણ છે, ધનુષ્ય, એ ધનુષ્યની અંદર તમે જ્યારે થોડું એની દોરી ખેંચો, થોડા સુધી ખેંચો તો તમારે વધારે બળ નહીં લગાડવું પડતું, પણ હજી વધારે સુધી તમે ખેંચો એટલે જેમ જેમ વધારે ખેંચતા જશો તો પહેલા જે ખેંચ્યું હતું એના કરતાં થોડું વધારે બળ લગાડવું પડશે. તો તમે જેમ જેમ દૂર સુધી તીરને લાવતા જશો એમ બળની કિંમત તમારે વધારે જ લગાડવું પડશે, વધારે ખેંચવું પડશે. તો આમ વિદ્યુત ક્ષેત્રમાં પરીક્ષણ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ ઉપર તમે લાવશો એ દરમિયાન જે બાહ્ય બળ લગાડશો એ કોન્સ્ટન્ટ નહીં હોય, પણ વિદ્યુત બળને અનુરૂપ એના બળની કિંમત બદલાશે, વધતી જશે. જ્યારે બળ અંતર સાથે બદલાતું હોય તો એવા બળને આપણે ચલ બળ કહીએ છીએ. અને ચલ બળ વડે થતું કાર્ય એ
એ આપણે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરની અંદર ભણી ગયેલા છીએ કે ચલ બળ વડે થતું કાર્ય W બરાબર સંકલન F ડોટ dr આ સૂત્રનો ઉપયોગ કરી અને ચલ બળ વડે થતું કાર્ય શોધીએ છીએ. આ સૂત્ર કેમ તો સમજીએ. આ dr શું છે? તો dr એટલે ધારો કે r બિંદુથી p બિંદુ સુધી આપણે આવીએ છીએ. એ દરમિયાન સૌથી પહેલા થોડું સૂક્ષ્મ સ્થાનાંતર કરીએ. એ દરમિયાનનું કાર્ય શોધી કાઢીએ. ફરીથી થોડું સૂક્ષ્મ સ્થાનાંતર કરીએ. એ દરમિયાનનું કાર્ય શોધી કાઢીએ. હજી થોડું સૂક્ષ્મ સ્થાનાંતર કરીએ. એ દરમિયાનનું કાર્ય શોધી કાઢીએ. તો આમ સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાનના બધા કાર્યો શોધી r થી p દરમિયાનનું કુલ કાર્ય આ બધા સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાનના થતા કાર્યનું સંકલન લઈ લઈએ એટલું મળી જાય. તો આ છે એ સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાનનું કાર્ય છે. આવા સૂક્ષ્મ સ્થાનાંતર તમારે ઘણા બધા કરાવવા પડશે, કારણ કે બળ ચલ બળ છે, સ્થાનાંતર સાથે બદલાય છે. જો બળ સ્થાનાંતર સાથે બદલાતું હોય તો તમે કોન્સ્ટન્ટ બળ આપશો તો નહીં મેળ પડે. કોન્સ્ટન્ટ બળ આપશો તો અમુક જગ્યાએ જઈને ઊભું રહેશે, પાછું સામેથી આવતું બળ વધી જશે તો તમારે પાછા ધકેલાશો, તમે પાછા જતા રહેશો. જેમ કે વિચારો કે કોઈ એક જગ્યાએ સ્ત્રોત છે, પવન જોરથી ફૂંકાય છે, એક જગ્યાએ તમે એવું સાધન મૂકી દીધું છે કે જોરથી પવન ફેંકે છે. હવે એ સાધનથી તમે ધારો કે અડધો કિલોમીટર દૂર છો તો તમને પવનનો તો અનુભવ થશે, અને તમારે એ સાધન તરફ જવું હોય તો તમે લગભગ થોડા બળ આપી અને ચાલી અને જઈ શકશો. હવે જેમ જેમ તમે સાધનની નજીક પહોંચતા જશો, જો એ સાધનમાંથી પવન જોરદાર આવતો હશે તો તમારો વિરોધ વધાર કરશે. તો પહેલા જે બળ આપ્યું હતું એટલું જ બળ વાપરીશું તો આપણે આગળ જઈ શકવાના નથી, ક્યાં તો પાછળ ફંટાઈ જઈશું. તો તમારું બળની કિંમત વધારવી પડશે. એટલે તમે થોડું જોર લગાડો તો એનું જે જોર છે એના કરતાં થોડું વધારે લગાડ્યું તો થોડા આગળ ગયા, એના કરતાં વધારે કર્યું થોડા આગળ ગયા, અથવા તો એના મૂલ્ય જેટલું લગાડશો તો તમે એ સ્થાન ઉપર સ્થિર રહેશો. ખબર પડી ગઈ? તો આ જેમ સ્થાન પ્રમાણે બળની કિંમત બદલવી પડે તો એને ચલ બળ કહેવાય. તો ચલ બળ વડે થતું કાર્ય આપણે આ સૂત્રની મદદથી શોધીએ છીએ. સેમ એ જ રીતે આ જે ઘટના હતી એના માટે પણ કાર્ય આપણે આ સૂત્રની મદદથી શોધી શકીએ. તો ચલો કાર્ય ક્યાંથી ક્યાં સુધી કરાવીએ છીએ? પરીક્ષણ વિદ્યુત ભારને r થી p સુધી લાવવા કરાવીએ છીએ. તો r થી p બરાબર સંકલનની લિમિટ, તમે સંકલન r થી p સુધી આવો છો તો r થી p f ડોટ dr. હવે આ જે કાર્ય રહ્યું એ કાર્યમાં જે બળ આવ્યું એ બળ કયું હશે? વિદ્યુત બળ હશે કે બાહ્ય બળ હશે? તો કેવી રીતે યાદ રાખવાનું? જો કાર્યની કિંમત ધન મળી એનો મતલબ બાહ્ય બળ જે દિશામાં સ્થાનાંતર થાય એ દિશામાંનું બળ ગણવાનું. તો સ્થાનાંતર આવી દિશામાં થાય છે r થી p તરફ, તો r થી p તરફ બળ કયું લગાડીએ છીએ? F external. therefore WRP બરાબર સંકલન r થી p F external dot dr. માની લો કે આ જ કાર્ય મારે વિદ્યુત બળને ધ્યાનમાં રાખીને લખવું છે સૂત્ર. વિદ્યુત બળને ધ્યાનમાં રાખીને મારે સૂત્ર બનાવવું છે તો શું બનશે? તો WRP બરાબર સંકલન r થી p અહીંયા થઈ જશે -FE ડોટ dr. ખ્યાલ આવી ગયો? તમે જ્યારે સ્થાનાંતર જે દિશામાં કરો છો એ જ દિશામાંનું બળ લેશો તો કાર્યની કિંમત ધન મળશે. કાર્ય ધન મળ્યું. પણ જો તમે સ્થાનાંતર જે દિશામાં કરો એના વિરુદ્ધ દિશામાંનું બળ લેશો તો કાર્ય ઋણ મળશે. આને આમ પણ લખી શકો કે W બરાબર માઇનસ સંકલન r થી p FE ડોટ dr. તો આ બે પ્રકારના કાર્યો મળ્યા. તમે કોઈ પણ શબ્દ વાપરી આ સૂત્ર વાપરી શકો ક્યાં તો આ પણ વાપરી શકો છો. બરાબર? વ્યાખ્યામાં જોઈને તમે એમ કહો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તો માઇનસ ચિહ્ન લગાવવાનું. તમે એમ કહો કે બાહ્ય બળની દિશામાં તો બાહ્ય બળની દિશામાં ધન, અને વિદ્યુત ક્ષેત્ર માટે ગણતા હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તમારે કાર્ય લખવું પડે. બરાબર? ઓકે, તો કાર્યનું સૂત્ર મેળવી દીધું. હવે એના માટે આપણે વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવીએ. તો આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ q વિદ્યુત ભાર હોય એ q વિદ્યુત ભારને તમે r બિંદુથી p બિંદુ સુધી લાવો એ દરમિયાન કાર્ય કરો છો.
હવે માની લો કે પરીક્ષણ વિદ્યુતભાર P બિંદુ આગળ આવી ગયો, તો તમે આ દરમિયાન જે કાર્ય કર્યું, તમે આ દરમિયાન જે પણ કાર્ય કર્યું, આ અથવા તો આ ગમે તે કહી શકો, તમે જે પણ કાર્ય કર્યું છે એ કાર્ય સ્વરૂપની ઊર્જા એ P બિંદુ આગળ સંગ્રહ પામેલી હશે. તો એ ઊર્જા એ કેટલી હશે? જેટલું તમે કાર્ય કરશો એટલી જ એના અંદર સ્થિતિ ઊર્જાનો સંગ્રહ થશે. તો કાર્ય આપણે આટલા મૂલ્યનું કરીએ છીએ તો એટલા જ મૂલ્યની ઊર્જા સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. તો therefore સ્થિતિ ઊર્જા U બરાબર સંકલન, તમે પહેલા સૂત્ર માટે બાહ્ય બળને ધ્યાનમાં રાખીને જો સૂત્ર બનાવતા હોય તો R થી P F external dot dr, અને માની લો કે તમે સ્થિતિ ઊર્જાનું સૂત્ર વિદ્યુત બળને ધ્યાનમાં રાખીને બનાવતા હોય તો U બરાબર સંકલન R થી P માઈનસ FE ડોટ dr. તો જેટલું કાર્ય કરો છો એટલી જ ઊર્જા સંગ્રહાય છે, જેને સ્થિતિ ઊર્જા કહીએ, અને વિદ્યુત ભાર ઉપર આ ઊર્જા સંગ્રહાતી હોવાથી એને વિદ્યુત સ્થિતિ ઊર્જા તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? ઓકે, આ બધા બેઝિક ફંડામેન્ટલ પોઈન્ટો છે, આ બધાને ધ્યાનથી સમજવાના છે. આનું લખાણ જે છે હું તમને WhatsApp કરી દઈશ. ક્લિયર? ઓકે.